દાહોદ આદિવાસી સમાજની રહેણી કરણી અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું. દાહોદ, જે આદિવાસી વસ્તીની બહુલતા ધરાવતો જિલ્લો છે, ત્યાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી સમાજની રહેણી કરણી અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો મુખ્ય હેતુ આધુનિક યુગમાં વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો છે. આ મ્યુઝિયમમાં આદિવાસી સમાજના ઘરો, તેમના પશુઓ, તેમની રહેણી કરણી અને પહેરવેશની રીતોને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આનાથી મુલાકાતીઓ આદિવાસી જીવનશૈલીને નજીકથી સમજી શકશે. થોડા મહિનાઓ પહેલા દેશના વડાપ્રધાન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે દાહોદના સાંસદ દ્વારા આજે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ આદિવાસી મ્યુઝિયમને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રવેશ શુલ્ક પ્રથમ 1 મહિના માટે આ મ્યુઝિયમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ત્યારબાદ જુદી જુદી ટિકિટ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. 1-to-1 પ્રફુલ બિલજી સાથે, જે આ મ્યુઝિયમના ડિઝાઇનર છે. ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આપણે ખૂબ ખૂબ આભારી છે કે 11 વર્ષની અંદર દાહોદ જિલ્લાને આદિવાસી સમાજ, એની કલા સંસ્કૃતિ, આદિવાસીઓએ દેશની આઝાદી માટે આપેલી શહાદત, એ શહીદ ભૂમિ દાહોદ અને માનગઢની ધરતી પર આવનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપણે વંદન કરીએ છીએ કે ઇતિહાસના પાના પર આદિવાસી સમાજનું ગૌરવ, એનો ઇતિહાસ, એને ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી જિલ્લો, હાઈ સ્પીડ રેલ એન્જિન દાહોદ, અનેક પ્રોજેક્ટ, કે દાહોદને પીવાનું પાણી હોય, કડાણાનું પાણી હોય,